इंदौर अमदावाद हाईवे पर अलग अलग બે અકસ્માતની ઘટના બની। બે અલગ અલગ અકસ્માતના પગલે હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ। દાહોદના જાલત નજીક આઈસર અને ટ્રક ટ્રોલી વચ્ચે અકસ્માતના પગલે હાઈવે ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું। દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા હાઈવે પર આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતના પગલે બંને તરફ 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો। અકસ્માતમાં એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો છે। ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીએ ટ્રાફિક પૂર્વવત કરવા માટે પ્રયાસ શરૂ કર્યા। દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા હાઈવે ઉપર આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે, જેના કારણે કેટલોય લાંબો ટ્રાફિક જામ થઈ ગયો અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા। અકસ્માતની આ ઘટનાના કારણે આખો હાઈવે બ્લોક થઈ ગયો, જેના કારણે મુસીબત જોવા મળી। ટ્રાફિક પોલીસ, હાઈવે ઓથોરિટી તાત્કાલિક સ્થળે પહોંચ્યા। इंदौर अमदावाद हाईवे ने खुल्लो करावा माटेना प्रयास सतत चालू है। हजी पण केटलाय वाहन चालको ट्राफिक जाम में फसायेला छे।